મિત્રો ઘણા બધા મારા ફોલોઅર મિત્રો મને સવાલ કરે છે કે અમારી જે સોસાયટી છે એમાં ચેરમેન સેક્રેટરી અને બીજા હોદ્દેદારો છે એકચ્યુઅલી સોસાયટીમાં રહેતા નથી અને અમારી સોસાયટી ઉપર રાજ કરે છે, અમને હેરાન પરેશાન કરે છે. અને હેરાન પરેશાન કરે છે કે નથી કરતા એ વાત તો અલગ છે, પણ એ લોકો અહીંયા રહેતા જ નથી. તે લોકો સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને મેનેજમેન્ટ કમિટીમાં કેવી રીતે આવી શકે? તો આ બાબતનો જે સવાલ છે એનો જવાબ આપવા માટે મેં વિડીયો બનાવ્યો છે. તો પહેલી વસ્તુ એ છે કે જો એ લોકો ખરેખર સોસાયટીમાં રહેતા ના હોય એના બે મતલબ થાય છે. એક તો પોતાનું મકાન હોય અને રહેતા ના હોય, બીજે રહેતા હોય, અને બીજો એનો મતલબ એવો થાય છે કે એ સોસાયટીના એ સભાસદ જ નથી. તો પછી એ સોસાયટીના સભાસદ જ ના હોય તો એ ચેરમેન કે સેક્રેટરી બનવા માટે કોઈ કાળે એ લોકો લાયક ગણાય નહીં, યોગ્ય ગણાય નહીં. અને એ લોકો ધારો કે આ કોઈ પણ કામ કરતા હોય તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ નહીં અને તાત્કાલિક લીગલ કાર્યવાહી કરી અને એમને તમને હોદ્દા ઉપરથી હટાવી દેવા જોઈએ. હવે બીજો કિસ્સો એવો છે કે ઘણા લોકો મકાનમાં રહેતા નથી હોતા, ભાડે આપી દીધેલું હોય છે, બીજે રહેવા જતા રહ્યા હોય છે, પણ એ લોકો સોસાયટીના સભાસદ હોય છે. તો આવો કિસ્સો હોય ને તો એમાં યોગ્ય એવું છે કે ભાઈ ખરેખર તમે ત્યાં સોસાયટીમાં રહેતા હોય ને એને બધી સોસાયટીની સમસ્યા, રોજબરોજની સમસ્યા હોય એની ખબર હોય છે અને રહેતા હોય તો એ લોકો રોજબરોજની સમસ્યાનું ધ્યાન પણ આપી શકે, તમારો કોઈ પ્રશ્નનો ઉકેલ પણ આપી શકે. એટલે ખરેખર જો જે લોકો સોસાયટીમાં પ્રત્યક્ષ રીતે રહેતા હોય એ લોકોને ચેરમેન અને સેક્રેટરી બનાવવા જોઈએ. ઘણા કિસ્સામાં તો એવું હોય છે કે મકાન વેચીને જતા રહ્યા હોય તેમ છતાંય મેનેજમેન્ટ કમિટીમાં બધામાં આવતા હોય છે અને ચંચુપાત કરતા હોય છે. તો એવા કિસ્સાઓમાં પણ એ લોકો ચેરમેન સેક્રેટરી બની શકે નહીં. અને જો આવી રીતે બનાવવા માટે ઠરાવ કરેલા હોય તો એ ઠરાવ મારી દ્રષ્ટિએ ગેરકાયદેસર ગણાય. એટલે જે વ્યક્તિ ખરેખર સભાસદ હોય, અને સભાસદ છે કેવી રીતે તમને ખબર પડે? એમનો જે મકાનનો દસ્તાવેજ થયો હોય તો એલોટમેન્ટ લેટરમાં જેનું પહેલું નામ હોય એ પહેલો સભાસદ કહેવાય. એવા વ્યક્તિઓ તમારા ત્યાં હોદ્દો ધારણ કરી શકે. તો આ બાબતમાં આવા બધા નિયમો છે તો તમે ખાસ ધ્યાનમાં રાખજો.